મહુધાના ઈદગાહ રોડ પર કાંસમાં રાજસ્થાની મજૂર ડૂબ્યો હોવાની આશંકા. નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરી. ખેડા જિલ્લાના મહુધામાં ઈદગાહ તરફ જવાના રસ્તા પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલ્ટ્રી ફાર્મમાં મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના સિરોહીના વતની પોપટભાઈ મારવાડી કાંસના વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. તેમના કૌટુંબિક ભત્રીજાના જણાવ્યા અનુસાર બપોરના આશરે 1:30 થી 2 વાગ્યાના સુમારે બંને દારૂનું સેવન કરીને પોલ્ટ્રી ફાર્મ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવેલા કાંસના કિનારે પોપટભાઈ કુદરતી હાજતે બેઠા હતા ત્યારે અચાનક પગ લપસતા તેઓ પાણીના તીવ્ર વહેણમાં તણાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ અને તંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. તણાઈ ગયેલા મજૂરને શોધવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે, જે હાલ કાંસના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે, શું આ ખરેખર કુદરતી હાજતે જતી વખતે બનેલી અકસ્માતની ઘટના છે કે પછી તેની પાછળ અન્ય કોઈ સત્ય છુપાયેલું છે? પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.